રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર। પાદરા નગરમાં દશામાની 10 દિવસની પૂજા અર્ચના કર્યા બાદ અંબાજી તળાવમાં ભાવભીની વિદાય। પાદરા નગરમાં દશામાની શોભાયાત્રા, અંબાજી તળાવમાં ભાવભીની વિદાય। પાદરા શહેરમાં અષાઢી અમાસથી શરૂ થયેલા દશામાના 10 દિવસીય વ્રતનો આજે ભાવભીના માહોલમાં સમાપન થયો હતો। 10 દિવસ સુધી શ્રદ્ધાળુ બહેનોએ નકોરડા ઉપવાસ કરી માતા દશામાની પૂજા અર્ચના અને આરાધના કરી હતી। વ્રતના 10 દિવસ પૂર્ણ થતાં પાદરા નગરમાં ઢોલ નગારાના નાદ સાથે માતા દશામાની ભવ્ય શોભાયાત્રા અને વરઘોડો નીકળ્યો હતો। દશામાના જયઘોષથી સમગ્ર પાદરા શહેર ગુંજી ઉઠ્યું હતું અને નગરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો। છેલ્લા 10 દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીની પૂજા અર્ચના સાથે શુક્રવારની રાત્રે જાગરણ કરવામાં આવ્યું હતું। જાગરણ દરમિયાન દશામાના ગરબા અને ભજનોની રમઝટ બોલાવી માતાજીની ભક્તિ કરવામાં આવી હતી। મોડી રાત્રે 12 વાગ્યા બાદ મોટી સંખ્યામાં દશામાની મૂર્તિઓને અંબાજી તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું। વિસર્જન સમયે ભક્તોએ ભારે શ્રદ્ધા સાથે માતાજીની વિદાય આપી હતી। માતાજીની વિદાયની ક્ષણે અનેક માઈ ભક્તોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા। 10 દિવસ સુધી ઘરમાં માતાજીની સેવા પૂજા કર્યા બાદ વિદાય આપતી વખતે ભક્તોમાં એક તરફ વ્રત પૂર્ણ થયાનો આનંદ હતો તો બીજી તરફ માતાજીથી વિખૂટા પડવાનું દુઃખ પણ જોવા મળ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તો વિસર્જન માટે અંબાજી તળાવ ખાતે ઉમટી પડતા તંત્ર દ્વારા પણ આગોતરી તૈયારીઓ કરવામાં આવી હતી। અંબાજી તળાવ ખાતે મોડી રાતથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ભીડને નિયંત્રિત કરવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ટીમો સતત ખડે પગે રહી હતી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। મા દશામાનું સ્થાપના આમાં દિવાસાના દિવસે ભક્તજનો દ્વારા પોતાના ઘરે વાસ્તે ગાસ્તે જ્યારે માની સ્થાપના ઘરે કરતા હોય છે। માની શ્રદ્ધાપૂર્વક રોજનું ભજન કીર્તન સંકીર્તન સાથે તેઓ 10 દિવસ માને પોતાના ઘરે એક મેમ્બર આવે તેવી રીતે એમ કે માનું એટલા બધા હરખભેર થઈને લોકો પૂજા વિધિ અને અર્ચન કરતા હોય છે। 10 દિવસ બાદ જ્યારે મા દશામાનું જ્યારે વિસર્જન કરવાનો દિવસ આવે ત્યારે તમે આપ અત્યારે નિહાળી રહ્યા છો કે પાદરા શહેરની અંદરથી મોટી સંખ્યાની અંદર આજે ભક્તજનો ચૌધારી આંસુએ જેને કહીએ કે વિસર્જન કરવા માટે નાના નાના ભૂલકાઓ પણ તમે સાથે જોઈ રહ્યા છો। પાદરા નગરપાલિકા દ્વારા અમારા પ્રમુખ શ્રી દીપેશભાઈ દેવેન્દ્રભાઈ પંચાલ, કારોબારી ચેરમેન શ્રી સંતોષભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી ઈલાબેન જોશી તથા અમારા ચીફ ઓફિસર શ્રી સંજયભાઈ પટેલ દ્વારા તેમજ અમારા સાથી સદસ્ય જે પાદરા નગરપાલિકા દ્વારા સાથી સદસ્યો તેમજ કર્મચારીગણ દ્વારા મા દશામાના વિસર્જનને લઈને હાલ તમે તૈયારીઓના ભાગરૂપે તમે જોઈ રહ્યા છો કે અંબાજી તળાવ ખાતે આજે સારી રીતે આ વિસર્જન થઈ રહ્યું છે। વિસર્જનના ભાગરૂપે એ ગાડી તમે ક્રેન પણ જોઈ રહ્યા છો। વિસર્જનને અનુરૂપ અમારે એક અંદર નાવડી પણ રાખેલી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે અમે તરાપાવ તેમજ ડિઝાસ્ટરને લગતી પણ વ્યવસ્થાઓ હાલ હાથ ધરેલ છે। ફાયર સિસ્ટમ પણ અમે અહીંયા કાર્યરત રાખેલ છે। વિશેષ અમારે આ બાબતને લઈને જે અમારું વહીવટીતંત્ર છે, મામલતદાર શ્રી કચેરી તેમજ અમારું પોલીસ સ્ટેશન જે અમારા પાદરા પોલીસ બંદોબસ્ત પણ તમે અત્યારે નિહાળી રહ્યા છો, તેમજ અમારું મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પણ વીજ પુરવઠો ન ખોરાય તેની તકેદારીના ભાગરૂપે તેમની ટીમ પણ એ ગાડી એ લોકોએ કાર્યરત રાખેલી છે। સૌ ભક્તજનો ખૂબ ઉત્સાહપૂર્વક અને આનંદ ઉલ્લાસથી આજે માનું જ્યારે વિસર્જન કરવા જઈ રહ્યા છે। અત્યારે હાલ તમે જોયું હશે તો અંદાજિત લગભગ મારી ગણતરી મુજબ 150 થી 200ની સંખ્યાની અંદર વિસર્જન અત્યારે થઈ ગયું છે અને હાલ હજુ પણ તમે ભક્તજનોનો ઘસારો જોઈ રહ્યા છો। જય મા દશામાં સૌ ભક્તજનોને અમારી વિનંતી ખૂબ શાંતિપૂર્વક અને આનંદ ઉલ્લાસથી આ વિસર્જનનું કાર્ય કરે અને નગરપાલિકાને પણ આની અંદર સહકાર આપે। જય મા દશામાં।